પડ્યું 24 જુલાઈએ સૌથી વધુ 11.60 ઇંચ વરસાદ પડ્યો છે તો ગુજરાતમાં વરસાદે જુલાઈનો રેકોર્ડ તોડ્યો છે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે સરેરાશ 23.86 ઇંચ વરસાદ પડ્યો છે જો સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો એ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે તે બાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે તો ગુજરાતમાં વરસાદે રેકોર્ડ તોડી દીધો છે અને જુલાઈમાં સૌથી સારો અને વધુ વરસાદ પડ્યો છે। સુરતની વાત કરીએ તો ભેળસેળ યુક્ત ઘીના મોટા રેકેટનો ઝોન 3 એલસીબીએ પર્દાફાશ કર્યો। વેડ રોડ સ્થિત જય યોગેશ્વર ડેરી પર દરોડા દરમિયાન પોલીસે 34.05 કિલો નકલી ઘી અને ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતા સુમૂલ ઘીના પાઉચ, પામોલીન તેલ, ઘી જેવો પીળો રંગ લાવવા માટે હળદર, ટીનના ડબ્બા, ઢાંકણ અને ડબ્બા સીલ કરવાનું મશીન સહિતનો સામાન મળી કુલ 43,535નો મુદ્દામાલ જપ્ત કર્યો। ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાનું સામે આવતા દુકાનના સંચાલક રાજેશ કુમાર પટેલની ધરપકડ કરવામાં આવી। પોલીસે કેસ નોંધી સમગ્ર નેટવર્ક અને વેચાણ અંગે વધુ તપાસ શરૂ કરી છે। जहाँ पर एक जय योगेश्वर डेयरी नाम की जगह थी जिसमें एक आदमी जिसका नाम राजेश कुमार पटेल है तो वो घी बनाने का काम कर रहा था। तो पुलिस को शंका थी कि जो घी है वो अडल्ट्रेटेड है तो इसलिए उसने जो वहाँ पे जो घी बना रहा था वो मुद्दा माल जब्त किया और उसका लीगल तरीके से सैम्पलिंग करवाया और एसएमसी की जो फूड लेबोरेटरी है और फूड सेफ्टी ऑफिसर के रिपोर्ट की वेट की और हमें जो रिपोर्ट मिली उसमें जो घी था वो अनसेफ फॉर कंजम्पशन था, अडल्ट्रेटेड था। समाचार गांधीनगरमांथी नकली घी बनावती फैक्टरी के जेनो पर्दाफाश थयो। छत्राल जीआईडीसी में गांधीनगर रेंज पुलिसे आ मोटी कार्यवाही है। हैप्पी ऑयल इंडस्ट्रीमांथी ₹1.67 करोड़नो शंकास्पद जत्थो झड़पायो। शंकास्पद पाम ऑयल और केमिकल झड़पायो। 30,000 लीटर तैयार प्रोडक्ट विविध ट्रेंडिंग कंपनीओने सप्लाय थतुं। केमिकल भेळवी पाम ऑयल तैयार करवामां आवतुं। वेपारीओ ब्रांड लगावी आ प्रोडक्टने देशी घी तरीके बजारमां वेचता। एफएसएल और फूड एंड ड्रग्स विभागे नमूनाओ लई तपास शरू करी छे। મળતી માહિતી મુજબ આરોપી જનકકુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો। આરોપી સામે વર્ષ 2024માં પણ સમાન પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। સપ્લાય ચેઇન અને વેપારીઓની ભૂમિકા તપાસી પોલીસની તપાસે જ ભેળસેળયુક્ત પ્રોડક્ટના સેવનથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે। ये लगभग 30,000 लीटर જેટલો એક તૈયાર મટીરિયલ હતો તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એનાલોગ ચીઝ અને બટર પર પણ પ્રતિબંધ રહેશે। રાજ્યના આરોગ્ય વિભાગનો આ કડક નિર્ણય છે। ઉત્પાદનથી લઈને વેચાણ સુધી તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ। ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં અનિયમિતતાઓ સામે આવતા નિર્ણય લેવાયો। નિયમ ભંગ કરનાર ઉત્પાદકો, વેપારી સામે કાયદાકીય કાર્યવાહી થશે। હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને અપીલ કરાઈ છે। અસલી ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ અને વેચાણ કરવા અપીલ કરાઈ છે। આ નિર્ણયથી ગ્રાહકોને શુદ્ધ ડેરી ઉત્પાદનો મળશે। ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે। સમાચાર વડોદરામાંથી ફરી એકવાર રફતારનો કહેર। બેફામ જતી કાર રોડની સાઈડની જાળીમાં ઘૂસી ગઈ। મકરપુરા પોલીસ સ્ટેશન સામે કાર ચાલકે આતંક મચાવ્યો। કાર જાળીમાં ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી। કાર ચાલકને ઈજા, અન્ય કોઈ જાનહાનિ નથી થઈ। ડ્રિંક એન્ડ ડ્રાઈવની આશંકા છે જેને લઈને હવે તપાસ થઈ રહી છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી। વધતા અકસ્માતોથી પોલીસ કાર્યવાહી પર સૌની નજર છે। તો વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। બેફામ જતી કાર રોડની સાઈડમાં જાળીમાં ઘૂસી ગઈ છે। જો કે કોઈ જાનહાનિ નથી થઈ। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે।
હાર્દિક, આખી ઘટના કેવી રીતે બની? આપની પાસે હાલ શું અપડેટ છે આ ઘટનાને લઈ? બિલકુલ, જો સંસ્કારી નગરીની પોલીસની વાત કરીએ તો પોલીસની મહેરબાનીથી નશાનો કારોબાર જે છે તે ફૂલ્યો પાલ્યો છે. એના કારણે આ નશાના જે બંધાનીઓ છે તેમને મોજ પડી ગઈ હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરની છે. આ વડોદરા શહેરનું તમે જાણો છો એ પ્રમાણે કે અવારનવાર જે નશાની હાલતમાં નબીરાઓ હોય કે પછી અન્ય તત્વો હોય તેમના દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે, નિર્દોષ લોકોને અડફેટમાં લેવામાં આવે છે. ગઈકાલે જે ઘટના ઘટી એમાં સદનસીબે કોઈ અડફેટ નથી આવ્યું અને કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે કાર ચાલક છે તેને પોતાની કાર એ હદે બેફામ હંકારી હતી કે 3 થી 4 જગ્યા પર જે છે તેને અકસ્માત સર્જ્યો હતો અને લગભગ 4 કિલોમીટર આસપાસ જે છે તેને પોતાની કાર જે છે તે લોકોના જીવ જોખમમાં મૂકીને હંકારી હતી અને આખરે મકરપુરા પોલીસ સ્ટેશન પાસે આ કાર જે છે તે અકસ્માતનો ભોગ બની હતી. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કારને પણ મોટું નુકસાન થયું છે અને કાર ચાલક જે છે તેને પણ જે છે તે ઈજાઓ પહોંચી છે. દ્રશ્યોમાં બીજું પણ જોઈ શકાય છે કે જે રાહદારીઓ છે તેમના દ્વારા આ કાર ચાલકનો ઓળખો લેવામાં આવે છે. કાર ચાલકને અનેક વેધક પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ કાર ચાલક કંઈ પણ કહી શકે કે બોલી શકે તે આ પ્રકારની સ્થિતિમાં હોતો નથી. એટલે પોલીસને શંકા છે કે તેને નશાનું જે છે સેવન કર્યું હતું, એટલે તેનું મેડિકલ ચેકઅપ કરાવવા સહિત જે છે પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેના વિરુદ્ધ જે અટકાયતી પગલાં જે છે તે લેવામાં આવ્યા છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચાર સુરતમાંથી. ચલથાણમાં ગમખ્વાર અકસ્માતી ઘટના બની. આઈસરની ટક્કરથી હાઈટેન્શન ટાવર ધરાશાયી. ધડાકા સાથે હાઈટેન્શન ટાવર નીચે પડ્યો. ટાવરના તાર સોસાયટી પર પડ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત બાદ આઈસર ચાલક ફરાર. પોલીસ સ્થાનિક નગરસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આપણે જણાવી દઈએ કે ચલથાણમાં ગમખ્વાર અકસ્માત થયો, જેમાં આઈસરની ટક્કરથી હાઈટેન્શન ટાવર ધરાશાયી થઈ ગયું. ધડાકા સાથે હાઈટેન્શન ટાવર નીચે પડ્યું. ટાવરના તાર સોસાયટી પર પડ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત બાદ આઈસર ચાલક ફરાર થઈ ગયું છે. પોલીસ સ્થાનિક નગરસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ જે તાર પડ્યા હતા સોસાયટીમાં તેને લઈને સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કેતન, પૂરી વિગત. સુરત જિલ્લાના વલસાડ તાલુકાના ચલથાણ વિસ્તારની અંદર આજે વહેલી સવારે એક આઈસર ટેમ્પો બેકાબુ બન્યો હતો. જે આઈસર ટેમ્પો જે બેકાબુ બનતા હાઈ ટેન્શન વીજ ટાવરના જોરદાર ટક્કર થઈ હતી. એને ટક્કર એટલી ભયંકર હતી કે 60 kV નો એ વિશાળ વીજ ટાવર જે વીજ પોલનો જે ધરાશયને જમીન પર પડી જવા પામ્યો હતો. ટાવર ધરાશય થતાની સાથે વીજ તાર નજીકની આવેલી સોસાયટીના ધાબા ઉપર પણ પડ્યા હતા. સદનસીબે સમગ્ર ઘટનાની કોઈ પણ જાતના અકસ્માતની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત નહીં થયા, પરંતુ આ જે ચાલુ વીજ પડતા લોકોને શ્વાસ અધ્ધર થઈ જવા પામ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ આઈસર ટેમ્પો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ જવા પામ્યો હતો. ત્યાં ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તેમજ સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા. સલામતીના ભાગરૂપે પોલીસે બંને તરફના જે માર્ગ છે બંધ કરી દેવામાં આવ્યા, જેના કારણે વાહન ચાલકોને સામનો કરવો પડ્યો હતો. હાલ આજે પોલીસે ફરાર જે આઈસર ટેમ્પો ચાલક જે ફરાર થઈ જવા પામ્યો છે એની હાલ પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી ચોક્કસ. બિલકુલ, આભાર. સમાચાર રાજકોટમાંથી. રફતારનો કહેર ફરી એકવાર સામે આવ્યો. કાલાવડ રોડ પર કાર ચાલકનો આતંક. પ્રેમ મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના બની. દંપતીને કારે અડફેટે લેતા પત્નીનું મોત. ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો. કાર અડફેટે લેતા દંપતી ઇજાગ્રસ્ત થયું છે. આપને જણાવી દઈએ કે આ દંપતીને સારવાર માટે ખસેડવામાં આવ્યું, જો કે સારવાર દરમિયાન પત્ની હિનાબેન પડિયાનું મોત થયું છે. વિપુલભાઈ નાથાલાલ પડિયા હાલ હોસ્પિટલમાં દાખલ છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં દેહ વેપારના અડ્ડા પર પોલીસો દરોડો. રહેણાંક વિસ્તારમાં ચાલતો ધંધો ઝડપાયો. ઓમ ટાઉનશીપમાંથી 4 મહિલાઓને મુક્ત કરાવી. દરોડામાં સંચાલક સહિત 4 આરોપીની ધરપકડ થઈ. અન્ય સંપર્કો અને નેટવર્કની તપાસ શરૂ. લસકાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારમાં વાત હવે સુરેન્દ્રનગરની કરીએ તો રતનપુરમાં ડબ્બા ટ્રેડિંગનો મામલો. પોલીસ કર્મી તેના ઘરમાં 3 વર્ષથી ચલાવતો હતો ડબ્બા ટ્રેડિંગ. આર્થિક વ્યવહારની તપાસ બાદ ઈડીને પણ રિપોર્ટ થશે. આશરે 100 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા. શેર બજારના સમાંતર ગેરકાયદેસર ટ્રેડિંગ દ્વારા સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. શેર બજારના ભાવના વધઘટના આધારે હાર જીતના દાવ રમાડાતા હતા. ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે.
પોલીસ કર્મીના પિતાની ભૂમિકા સામે આવી. મકાનમાં સંજયસિંહ રાઠોડના પિતા નાથુ રાઠોડ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેમણે તેમના પુત્રના કહેવાથી મકાનના બીજા માળે જુગાર રમવા માટેની વ્યવસ્થા કરી આપ્યાની કબૂલાત કરી. પ્રાથમિક તપાસમાં સંજયસિંહ રાઠોડ અને દિવ્યરાજસિંહ ચુડાસમા ડબ્બા ટ્રેડિંગના વ્યવહારમાં ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું. દિવ્યરાજસિંહ ચુડાસમા ઉપરાંત વિપુલ સિંઘવ, અરુણ કોઠારી, દલસુખ સિંધવ અને વિજય દેત્રોજા સહિતના લોકો ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન મારફતે સોદા લખાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું. સમગ્ર કેસની તપાસ રાજકોટ ગ્રામ્ય પોલીસે સોંપી. પોલીસે સંજયસિંહ રાઠોડ સહિત કુલ 7 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો. ઉપરાંત જુદા જુદા 16 બ્રોકરો સામે પણ કાર્યવાહી કરી. સંજયસિંહ રાઠોડ સિવાયના નામજોગ આરોપીની ધરપકડ કરવામાં આવી. સાબરકાંઠાથી અહેવાલ, કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. પાણીના પ્રવાહમાં યુવકનો તણાતો મૃતદેહ દેખાયો. સ્થાનિકોએ પોલીસે જાણકારી આપી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. હિંમતનગરના મોતીપુરા પાસે હાથમતી કેનાલની આ ઘટના બની છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. પાણીના પ્રવાહમાં યુવકનો મૃતદેહ તણાતો દેખાયો હતો. આપને જણાવી દઈએ કે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હિંમતનગરના મોતીપુરા પાસે હાથમતી કેનાલની આ ઘટના બની. રાજકોટમાં પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પરિણીત મહિલાને ભારે પડી. 25 વર્ષના પ્રેમીએ 45 વર્ષીય પ્રેમિકાને ચાલુ ટ્રેન સાથે ભટકાડી દઈ હત્યા નિપજાવી. રાજકોટ રેલવે પોલીસ દ્વારા પ્રકાશ સોલંકી નામના હત્યારા પ્રેમીની ધરપકડ. મહિલાની ગુંદાળા ફાટકથી આગળ ટ્રેનના પાટા પાસે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી. મૃતકની દીકરીએ માતાને પ્રેમી પ્રકાશની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી. પોલીસ તપાસમાં પ્રકાશ સોલંકી હત્યા કરી હોવાની કબૂલાત આપી. મહિલા દ્વારા પોતાના યુવાન પ્રેમીને લગ્ન કરવા બાબતે દબાણ કરતી હતી, જે બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. મહિલાની સંતાનમાં 2 દીકરી અને 2 દીકરા હોવાનું ખુલ્યું. જૂનાગઢમાં મોટું સ્કોલરશિપ કૌભાંડ પકડાયું. ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણીયા સામે ફરિયાદ. ગુજરાત એજ્યુકેશન નામની જૂનાગઢમાં ચલાવતો હતો ઓફિસ. વિદ્યાર્થીઓના નામે બોગસ ખાતા ખોલવામાં આવ્યા. સ્કોલરશિપની લાખો રૂપિયાની ઉચાપત. જૂનાગઢ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી. સરકાર તરફથી મળતી સ્કોલરશિપ કરી ગયો ચાઉ. 21 જેટલા વિદ્યાર્થીઓની 24 લાખ સ્કોલરશિપ હતી. 24 લાખ સ્કોલરશિપમાંથી 11 લાખની ઉચાપત કરી. વિદ્યાર્થીઓને 10, 12 અને કોલેજના કોઈ પણ કોર્સમાં પાસ કરાવી આપવાની લાલચ આપતો. આપને જણાવી દઈએ, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાઈ. તપાસમાં કૌભાંડ ખુલતા ફરિયાદ નોંધાઈ. સમગ્ર મામલે બી ડિવિઝન પીઆઈ દ્વારા વધુ તપાસ શરૂ. આરોપી દર્શન મેસવાણીયાની ધરપકડ થઈ છે. સમાચારમાં આગળ વધીએ. કરમસદ આણંદ મનપાના કર્મચારીઓની અચાનક હડતાળ. 1000 થી વધુ કર્મચારીઓ કામ છોડીને હડતાળ પર ઉતરી ગયા. 137 કાયમી, 250 રજમદાર સહિત આઉટસોર્સિંગ સ્ટાફ પણ જોડાયો. કમિશનરે અપમાનજનક વર્તન કર્યું હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે. વિવિધ માંગણીઓ સાથે કર્મચારીઓએ વિરોધ શરૂ કર્યો. મનપાની દૈનિક કામગીરી પર સીધી અસર. વહીવટ અને નાગરિક સેવાઓ પ્રભાવિત થઈ. કર્મચારીઓ અને તંત્ર વચ્ચેનું તણાવનું વાતાવરણ. પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની કર્મચારીઓની માંગ. તંત્ર હડતાળ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર હવે નજર. ફિલ્ડ વર્કના કર્મચારીઓને જે રીતે માનસિક રીતે હેરાન કામગીરી કરવા છતાંય માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, એ બાબતમાં કર્મચારીઓની સાથે રહીને અમે આજે હડતાળ પર ઉતર્યા છે. કયા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે? માનસિક હેરાનગતિમાં કામગીરી થયેલ નથી, આમ નહીં થયું, તેમ નહીં થયેલ કરીને હેરાનગતિ કરવામાં આવે છે ફિલ્ડ વર્કના કર્મચારીઓને. મેં જાણ્યું છે કે એમની જે રજૂઆતો છે એ તદ્દન ગેરવાજબી છે. કોઈ કર્મચારીને આપણે કાયમી કરી શકીએ નહીં. આ તંત્રને બાંધ લેવાનો એક પ્રયાસ છે. સાહેબ, આપની ઉપર સીધા આક્ષેપ છે કે ગેરવર્તણૂક કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. એવું કશું જ નથી. કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર મળ્યું છે. આ અમારા ઘરનો પ્રશ્ન છે. અમે શાંતિથી બેસી